શું 10th પછી ડિપ્લોમા કરાય? એનો આન્સર છે હા, બિલકુલ કરાય. ઘણા બધા પેરેન્ટ્સ અમને મળતા હોય છે કે સર હું 10th પછી મારા સનને ડિપ્લોમા મૂકીશ તો લોકો શું વિચારશે. સ્ટુડન્ટ્સ પણ એવું વિચારતા હોય છે કે ડિપ્લોમા કરશું તો લોકો શું વિચારશે, કે ડિપ્લોમામાં તો ખાલી ડોબા લોકો જતા હોય છે, કે જે લોકો ડલ વિદ્યાર્થીઓ જતા હોય છે. એ વાત તદ્દન ખોટી છે. જો તમારે 11th-12thનો સ્ટ્રેસ ના લેવો હોય, JEE મેન્સની જે રેટ રેસ છે એમાં ના ભાગવું હોય, બહુ મોટા ખર્ચા તમારે ના કરવા હોય, તો આ બેસ્ટ રસ્તો છે ડિપ્લોમા કરવાનો. તમે 10th પછી ડિપ્લોમા કરી શકો છો. ડિપ્લોમા કરી પછી તમારે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ આવે છે. એ એક્ઝામ તમારે લોકોએ આપવાની હોય છે અને એના બેઝ પર તમે લોકો ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો. પણ જ્યારે તમે ડિપ્લોમાનો રસ્તો અપનાવો છો ત્યારે તમારે તમારા કરિયરમાંથી NIT, IIT, IIIT, GFTI, અમદાવાદ યુનિવર્સિટી અને DIIT આટલી યુનિવર્સિટી તમારી જે છે એ ડિગ્રીમાં તમે એડમિશન ના લઈ શકો. બાકી નિરમા, LD, MSU, BGC જેવી ઘણી બધી ગુજરાતની બધી કોલેજો જે છે તેમાં તમે DQDમાં એડમિશન લઈ શકો છો. બિલકુલ જવાય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું હોઉં તો હું આ રસ્તો અપનાવું, બિકોઝ એમાં તમારા મેન્ટલ સ્ટ્રેસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ બધું ઓછું થઈ જશે.